welcome. Myself, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TYBCom Semester 6. Unit 4, Management of Receivables, લેણાનું સંચાલન. આપણે વ્યક્તિગત ગ્રાહકોને શાખ આપવાની કાર્યવાહી વિશે ચર્ચા કરી રહ્યા હતા. ક્રેડિટ એનાલિસિસ ફોર એસેસિંગ અ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર. જે આપણા સંભવિત ગ્રાહક છે એને આપણે ઉધાર વેચાણ કરવાનું છે, તો એના ઉધાર વેચાણ કરવું કે નહીં અને એના અંગેની શરતો કેવી રાખવી, શાખ નીતિ કેવી રાખવી, આ બધી બાબતો અંગે ડિસિઝન લેવા માટે આ પ્રકારની કાર્યવાહીમાંથી પસાર થવાનું રહે છે. તો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણે ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરી લીધો હતો. ગ્રાહકની શાખ પાત્રતાના ધોરણો વિશે આપણે વાત કરી કે કઈ રીતે ગ્રાહકની શાખ પાત્રતા જે છે એ ચકાસવામાં આવે છે, કન્સિડરિંગ ધીઝ 5 C's. હવે આપણે સેકન્ડ સ્ટેપ વિશે વાત કરવી છે. જ્યારે વ્યક્તિગત ગ્રાહકની શાખ પાત્રતાની ચકાસણી કરવામાં આવતી હોય ત્યારે પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયા પછી બીજા સ્ટેપમાં શું કાર્યવાહી કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો બીજા સ્ટેપમાં શાખ અંગેની માહિતી મેળવવામાં આવે છે. ક્રેડિટ ઇન્ફોર્મેશન ઇઝ બીંગ ઓબ્ટેન્ડ ઇન સેકન્ડ સ્ટેપ. આ શાખ અંગેની માહિતી જે મેળવવામાં આવે છે એના જે માહિતી મેળવવાના જે સ્ત્રોત છે, જે સોર્સ છે માહિતી મેળવવાના, એ બે પ્રકારના સ્ત્રોત છે. એક તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, ઇન્ટરનલ સોર્સિસ એન્ડ એક્સટર્નલ સોર્સિસ. તો આ બંને સોર્સમાંથી જે છે એ માહિતી મેળવવામાં આવે છે. કોઈ પણ ગ્રાહકને શાખ ઉપર માલ વેચતા પહેલા એની શાખ પાત્રતા જે છે એ તપાસવામાં આવે છે. તો એ શાખ પાત્રતા જે આપણે તપાસવાની વાત કરી કે શાખ પાત્રતા તપાસવા માટે કોઈ પણ ગ્રાહકની ક્ષમતા એટલે કે કેપેસિટી, ચારિત્ર્ય એટલે કે કેરેક્ટર, સ્થિતિ એટલે કે કન્ડિશન, જામીનગીરી એટલે કોલાટેરલ અને મૂડી એટલે કેપિટલ, આ બધી બાબતો તપાસવામાં આવે છે. તો આપણને શું તપાસવાનું છે એ ખબર પડી ફર્સ્ટ પોઈન્ટમાંથી, વોટ ઇઝ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ, પણ હાઉ ઇટ ઇઝ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ ઓર ફ્રોમ વેર ઇટ ઇઝ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ, ક્યાંથી તપાસ એ કરવાની, માહિતી ક્યાંથી મળે. તો એ માહિતી મેળવવા માટે આ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોની ઉપયોગ કરવામાં આવે છે. જે આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એની અગર આપણે વાત કરીએ તો એમાં સમાવિષ્ટ છે પત્રકો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એવા છે કે એમાંથી જ્યારે માહિતી મેળવવામાં આવતી હોય તો આપણને એકમમાંથી જ એ માહિતી મળી જશે, આપણા બિઝનેસ યુનિટમાંથી. આપણે ક્યાંય બહારના પક્ષકારનો કે બહાર કોઈનો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. એટલે આ પ્રાપ્તિ સ્થાન પ્રમાણમાં માહિતી મેળવવી આ પ્રાપ્તિ સ્થાનમાંથી સરળ અને ઓછું ખર્ચાળ છે, સમય અને નાણાંની બંનેની દ્રષ્ટિએ. પહેલું છે પત્રકો આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં. તો પત્રકો એટલે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. કંપની જે છે એ ગ્રાહકોને શાખ પર માલ વેચતા પહેલાં એની પાસેથી અલગ અલગ પ્રકારની માહિતી મેળવે છે. તો આ માટે ગ્રાહકોને જે છે એ પત્રકો મોકલે, એમાં ગ્રાહકે આ માહિતી જણાવવાની હોય. આ પત્રકો દ્વારા મોકલેલી માહિતી પરથી શાખ પાત્રતા અંગે જે છે એ રેશિયોઝ અને અમુક ઇન્ફોર્મેશન હોય એના ઉપરથી એ માહિતી શાખ પાત્રતા અંગેની મળી જાય છે. એના પછી છે ભૂતકાળનો રેકોર્ડ, પાસ્ટ રેકોર્ડ્સ. ભૂતકાળમાં ગ્રાહકને અગર શાખ આપવામાં આવી હોય તો એમના રેકોર્ડ પરથી ખ્યાલ આવી શકે કે ગ્રાહકને કેટલી શાખ આપવામાં આવેલી હતી, અમાઉન્ટ કેટલી હતી, રકમ કેટલી હતી શાખની, શરતો કઈ હતી, એના પાલન માટેના ગ્રાહકના પ્રયાસો કેવા હતા અને એના ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર પડેલી કે કેમ. આ બધી જ માહિતી જે છે એના ઉપરથી ગ્રાહકની શાખ પાત્રતા નક્કી થઈ શકે. ભૂતકાળનો રેકોર્ડ છે એ એમ દર્શાવતો હોય કે ભૂતકાળમાં પણ આપણે ગ્રાહકને કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને બહુ જ બધી વખત ઉધાર વેચાણ કરેલું છે અને ઇન ઈચ એન્ડ એવરી ટાઈમ એનું પેમેન્ટ બહુ જ રેગ્યુલર હતું. કોઈ પણ પ્રકારના
શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર પડેલી નહોતી અને એના જે નિયમ પાલનના અને સમય પાલનના પ્રયાસો છે એ બહુ જ એફિશિયન્ટ હતા. તો એવા સંજોગોમાં આપણે જે છે એને અગેઇન ઉધાર વેચાણ કરવામાં ઝીઝકશું નહીં, કારણ કે આપણે ખ્યાલ છે કે એ સદ્ધર ગ્રાહક છે અને એ જે છે એ પે પણ સમયસર રીપે પણ કરી દેશે રિસીવેબલ્સ. તો આ રીતના ભૂતકાળના રેકોર્ડ ઉપરથી પણ આ વસ્તુ ખ્યાલ આવે. અને ભૂતકાળનો રેકોર્ડ અગર એવું દર્શાવતો હોય કે કોઈ ગ્રાહક જે છે એને સમયસર નાણાં ન ચૂકવ્યા હોય, એના પર શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર પડી હોય, તો એને પછી આપણે જે છે એ ઉધાર વેચાણ કરતાં પહેલાં અન્ય બાબતોને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય લઈએ છીએ. બીજી વસ્તુ કે હંમેશા એવું જરૂરી નથી કે બધા જ ગ્રાહકો સમયસર નાણાં ચૂકવી શકે. ક્યારેક કોઈ સંજોગો પણ એવા હોઈ શકે. તો એવા સંજોગોમાં, અપવાદરૂપ સંજોગોમાં અગર વધારે વખત નાણાં સમયસર ચૂકવ્યા હોય ને બહુ જ 1 કે 2 વખત નાણાં ચૂકવવામાં મોડું થયું હોય કે સમયનું પાલન ન થયું હોય, તો એવા અપવાદને આપણે માફ કરી શકીએ. એટલે જ્યારે આ બધી બાબતોની તપાસ કરતા હોઈએ ત્યારે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની રહે કે અપવાદરૂપ સંજોગોમાં સમય પાલન ન થાય તો એ વસ્તુ માફી યોગ્ય છે અને એમાં સંજોગ કયા હતા એને ધ્યાને લઈ અને પછી એ વસ્તુની ચકાસણી થવી જોઈએ. એના પછી છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એક્સટર્નલ સોર્સિસ. ઇન્ફોર્મેશન મેળવવા માટે અમુક બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પણ છે કે જ્યાંથી ગ્રાહકની શાખ પાત્રતા અંગેની માહિતી મળી શકે. બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, નાણાકીય પત્રકો. અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં જે પત્રક હતા એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ નહોતા, નાણાકીય પત્રકો નહોતા. એ માત્ર આપણી પેઢીએ તૈયાર કરેલા પત્રક હતા કે જેમાં જે જરૂરી ઇન્ફોર્મેશન હોય ગ્રાહકની એ આપણે મેન્શન કરેલી હોય અને એ પત્રક ગ્રાહકને મોકલાવતા એમાં ગ્રાહક જે છે એ માહિતીને ફિલ કરી અને આપણને મોકલી દે. જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં છે નાણાકીય પત્રકો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. આમાં ગ્રાહકના છેલ્લા અમુક વર્ષોના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો, જેમાં આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એન્યુઅલ એકાઉન્ટ્સ, જેમાં આપણે P&L એકાઉન્ટ અને બેલેન્સ શીટનો સમાવેશ થાય છે એ અને એના પરથી વિવિધ ગુણોત્તરો, જે રેશિયોઝ હોય છે, રેશિયો એનાલિસિસ તમે શીખેલા છો ચેપ્ટર ગુણોત્તર પ્રમાણ, તો એ બહુ જ અગત્યનું છે. કોઈ પણ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટનું એનાલિસિસ કરવું હોય તો તમારે એ રેશિયોઝને તમે એનાલાઇઝ કરી લો એટલે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એનું તમે વિશ્લેષણ કરી શકો. તો એ ગુણોત્તરો દ્વારા ગ્રાહકની આર્થિક પરિસ્થિતિનો, નફાકારકતાનો, સદ્ધરતાનો, તરલતાનો ખ્યાલ આવી શકે. અલગ અલગ પ્રકારના રેશિયોઝ છે, કરંટ રેશિયો છે, એસેટ ટેસ્ટ રેશિયો છે, ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે. તો આ બધા રેશિયોઝ દ્વારા જે છે એ ચાલુ ગુણોત્તર છે, દેવાનો ગુણોત્તર છે. તો આ બધા ગુણોત્તરો દ્વારા જે છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિ, નફાકારકતા, સદ્ધરતા, તરલતા બધાનો ખ્યાલ આવી શકે. તો આ રીતના ગ્રાહકો પાસેથી એમના વિશે મેળવેલી માહિતી જે છે એ કેટલી વિશ્વસનીય છે એ એક આમાં પ્રશ્ન ઊભો થાય. એટલે એ વિચારી લેવું અને એના અંગેની તપાસ કરી લેવી જરૂરી છે કે ગ્રાહકોએ જે માહિતી આપેલી છે એ ખરેખર સાચી તો છે ને. કારણ કે ગ્રાહકોએ આપેલી માહિતી ઉપરથી આપણે એ નક્કી કરશું કે ઓકે, આ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સને એના રેશિયોઝ છે, ગુણોત્તર છે, નાણાકીય પત્રકો છે, એમ દર્શાવે છે કે ગ્રાહક છે એની આર્થિક પરિસ્થિતિ સારી છે, નફાકારકતા સારી છે, તરલતા બરાબર છે. પણ એ ઇન્ફોર્મેશન જ ખોટી હશે તો પછી એ વસ્તુ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે કે એના ઉપર કેટલો વિશ્વાસ મૂકવો અને એના ઉપરથી કેટલા નિર્ણયો લેવા. એટલે એ વસ્તુ અહીંયા ખાસ ધ્યાને લેવી જરૂરી છે નાણાકીય પત્રકોમાંથી માહિતી મેળવતી વખતે શાખ અંગેની. એના પછી છે બેંક રેફરન્સ. તમે SYમાં બિઝનેસ કોમ્યુનિકેશન સબ્જેક્ટ, જે BC સબ્જેક્ટ ભણતા હતા, એમાં તમે બેંક રેફરન્સ અને ટ્રેડ રેફરન્સીસના લેટર્સ લખેલા છે. જ્યારે તમારે ઉધાર વેચાણ કરવું હોય ત્યારે તમારે બેંક પાસેથી માહિતી મંગાવતો પત્ર લખવો પડે બેંકમાં માહિતી માંગવા માટે. તો એ બેંક રેફરન્સના લેટર્સ તમે લખેલા છે. એટલે આ આખો કોન્સેપ્ટ જે છે એ તમે BCમાં ભણી ચૂક્યા છો. તો આ જે બેંક રેફરન્સ છે એમાં એ કઈ રીતના વર્ક કરે, તો ગ્રાહક જે છે એનું જે બેંકમાં અકાઉન્ટ હોય એમાંથી ગ્રાહકની આર્થિક સ્થિતિ અંગેની માહિતી મેળવી શકાય. આ માટે આપણે બેંકને જણાવવું પડે અને પોતાની બેંક જે છે, આપણી બેંક, એ ગ્રાહકની બેંક પાસેથી માહિતી મેળવીને પૂરી પાડે. અને ઘણી વખત બેંક જે છે એ આ પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય કે રેફરન્સીસ મેળવી આપવાની. તો એવા સંજોગોમાં આપણી બેંક જે છે એ ગ્રાહકની બેંક પાસેથી આવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે. અને જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં તો
બેંકમાં એક અલગ શાખ વિભાગ હોય છે જે શાખ અંગેની જરૂરી માહિતી પૂરી પાડે છે. આપણે ત્યાં આવો કોઈ ડિપાર્ટમેન્ટ મેન્ટેન કરવામાં આવતો નથી, પણ અમુક બેંક છે આવી સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય છે. એ સિવાય છે વેપારીઓના રેફરન્સ, ટ્રેડ રેફરન્સીસ. આપણે બેંક પાસેથી તો ગ્રાહકની આર્થિક સદ્ધરતા અંગેની માહિતી મેળવી જ શકીએ. એ સિવાય આપણે વેપારીઓ પાસેથી પણ ગ્રાહકની આર્થિક સદ્ધરતા અંગેની માહિતી મેળવી શકીએ. ગ્રાહક જ્યારે શાખ પર માલ ખરીદવાની માંગણી કરે ત્યારે આપણે પ્રતિષ્ઠિત વેપારીના રેફરન્સ આપવાનું એમને જણાવીએ. જેમ તમે છે એ કોઈ માની લો કે કોઈ જોબ માટે ક્યાંય એપ્લાય કરો, તો આપણી જે જોબ એપ્લિકેશન હોય, તમારું જે રિઝ્યુમ હોય, એમાં તમારે રેફરન્સીસ લખવાના થાય. એ રેફરન્સીસમાં તમે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લખી શકો. એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કોણ હોઈ શકે? તો જે કોલેજમાં તમે ભણ્યા છો ત્યાંના પ્રિન્સિપલ એ છે એ વ્યક્તિનું રેફરન્સ તમે લખી શકો, કારણ કે એ વ્યક્તિ રેફર કરી શકે તમને કે યસ, આ વ્યક્તિ એઝ અ સ્ટુડન્ટ બહુ જ રેગ્યુલર અને ડિસિપ્લિન્ડ હતા, તો યુ કેન ટેક ઇટ ટુ ધ જોબ. તમે એમને નોકરીએ રાખશો તો એ વ્યક્તિ જે છે એ એટલા જ ડિસિપ્લિન્ડ પુરવાર થવાની સંભાવનાઓ છે. તો આ રીતના જે તમે રેફરન્સ લખો, એવી રીતે વેપારીઓના રેફરન્સ છે એ ઉધાર વેચાણમાં જણાવી શકાય. ગ્રાહકે પૂરા પાડેલા રેફરન્સ હોય એના ઉપરથી કંપની છે એનો સંપર્ક સાધી અને ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ, ભૂતકાળની ચૂકવણીનો રેકોર્ડ, ચૂકવણીની નિયમિતતા હતી કે કેમ, આ બધી જ માહિતી મેળવી શકે. પણ આ વસ્તુમાં એક થાય કે ગ્રાહક છે એના કોઈ પરિચિત વેપારીઓ હોય એનો એ રેફરન્સ આપે તો એમાં પછી એ રેફરન્સ છે એ ભેદભાવપૂર્ણ હોય, બાયસ્ડ હોય એવું બની શકે કે આપણા કોઈ ઓળખીતા હશે તો એ ઓબ્વિયસલી આપણા માટે સારો જ રેફરન્સ આપશે. તો એ સારો રેફરન્સ આપણે નિયમિત છીએ એટલા માટે નથી આપ્યો. એ સારો રેફરન્સ આપણે એના ઓળખીતા છીએ એટલા માટે આપ્યો છે, વિચ ઇઝ નોટ ધ રાઇટ બેઝ ટુ પ્રોવાઈડ રેફરન્સ. એ રેફરન્સ આપવાનો કોઈ યોગ્ય બેઝ નથી. તો એવા સંજોગોમાં માહિતી જે છે એ આવી મેનિપ્યુલેટેડ હોઈ શકે એવું બને. ઘણી વખત એવું પણ બને કે આવા વેપારીઓ છે એ પોતાની કામગીરીમાં બહુ જ રોકાયેલા હોય તો વિગતવાર માહિતી આપવાના બદલે ટૂંકમાં રેફરન્સ આપી દે કે હા, એ બધું બરાબર છે, અને ટિપિકલ સ્ટીરિયોટાઇપ આન્સર આપી દે. આપણે કોઈ પણ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે, કોઈ માહિતી આપણી પાસેથી માંગવામાં આવે, ત્યારે આપણે એ માહિતી વિસ્તૃત રીતમાં આપશું, પ્રોપર વેમાં આપશું, ચોક્કસ આપશું, કે પછી ઉપર છલી આપી દેશું ટુ ધી પોઈન્ટ, કે પછી જેટલું ફોર્મલી આપી દઈશું ઔપચારિક રીતે. એ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે? એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. એક તો આ માહિતીમાં તમને અંગત ફાયદો કેટલો છે, અને બીજું તમારી પાસે ટાઈમ કેટલો છે આ માહિતીને કેટર કરવા માટે. તો અગર તમને કોઈ અંગત ફાયદો હશે તો બટ નેચરલ છે કે તમે એમાં ઊંડાણપૂર્વક ઉતરશો. બટ અગર તમને એમાંથી કોઈ અંગત ફાયદો નથી, રેફરન્સ માંગે છે, ઇટ ઇઝ નોટ યોર પર્સનલ બેનિફિટ, માત્ર તમારે ઇન્ફોર્મેશન આપવાની છે, તો એક તો તમે એમાં ઊંડા ઉતરવામાં વિચાર કરશો કે આમાં સમય કેટલો બગાડવાનો. બીજું કે તમારી પોતાની પાસે એટલા કામ હશે કે યુ ડોન્ટ હેવ ઇનફ ટાઈમ ફોર ધીસ મેટર, તો પણ તમે ઔપચારિક આન્સર આપી અને એને પૂરું કરી દેશો, કે જે પછી અંતે એ રેફરન્સ છે એ એટલો ઉપયોગી પુરવાર નહીં થાય, કારણ કે એ ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતના આપવામાં આવેલ નથી. તો આ વસ્તુ પણ જ્યારે વેપારીઓના રેફરન્સ લેવામાં આવે, ટ્રેડ રેફરન્સ લેવામાં આવે, ત્યારે અસર કરતી હોય છે. એ સિવાય અન્ય પ્રાપ્તિ સ્થાનોમાં આપણે વાત કરીએ કે બીજા એવા કયા પ્રાપ્તિ સ્થાન છે કે જેનું આમાં સમાવેશ થાય છે, ઇન્ફોર્મેશન મેળવવા માટે જેનો ઉપયોગ થાય છે, એવા બીજા કયા પ્રાપ્તિ સ્થાન છે? તો અન્ય પ્રાપ્તિ સ્થાનોમાં શાખ મૂલ્યાંકન કરતી સંસ્થાઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઝનો સમાવેશ થાય છે. ક્રિસિલ, ઇકરા, આવી બધી સંસ્થાઓની આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉ પણ ઓડિટ FM બંનેમાં. એ સિવાય ઔદ્યોગિક મંડળો હોય, પછી વેપારી મંડળો હોય, ટ્રેડ યુનિયન્સ હોય, તો એનો પણ અહીંયા સમાવેશ થાય છે. અને જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, વિકસિત દેશો છે, એમાં શાખ કેન્દ્રો, ક્રેડિટ બ્યુરો છે, એ પણ આ પ્રકારની માહિતી આપે છે. આપણે ત્યાં પણ ક્રિસિલ, ઇકરા, સિબિલ એવી સંસ્થાઓ છે કે જે શાખને લગતી માહિતી પૂરી પાડે છે. શાખ મૂલ્યાંકન છે એ ABC વર્ગ કે પેટા વર્ગોમાં થાય છે, અને ભારતમાં હવે આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો આ રીતના શાખ અંગેની માહિતી મેળવવા માટે આ બંને પ્રકારના સોર્સિસનો, પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરી અને પૂરતી શાખ અંગેની માહિતી જે છે એ મેળવવામાં આવતી હોય છે. એના પછીનો પોઈન્ટ છે શાખ અંગેની તપાસ, ક્રેડિટ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિસિઝન.
ગ્રાહકની શાખ પાત્રતા અને શાખની માહિતી, આ બંને પ્રકારની કાર્યવાહીથી માહિતી મેળવ્યા પછી કંપનીને હજુ વધારે તપાસ કરવાની આવશ્યકતા અગર જણાય તો એ બાબતમાં ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ઊંડાણપૂર્વકની વિગતવાર તપાસ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે આ પ્રકારની તપાસ જે છે એ અમુક બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. આ જે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન છે, વિગતવાર તપાસ છે એ, તો એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ગ્રાહકનો પ્રકાર, ગ્રાહક આપણા જૂના ગ્રાહક છે કે પછી નવા ગ્રાહક છે. જૂના ગ્રાહક હશે તો આપણી પાસે એની ઘણી બધી માહિતી ઓલરેડી હશે. નવા ગ્રાહક હશે તો આપણને બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાંથી એની માહિતી મેળવવી પડશે. એ સિવાય ગ્રાહકના ધંધાનો પ્રકાર અને એમાં રહેલું જોખમ કેટલું છે. અગર એનો બિઝનેસ જે છે એ રિસ્કી હશે તો આપણે એ પોઈન્ટને કન્સિડર કરીને પછી આપણું ડિસિઝન લેશું ઉધાર વેચાણનું. પછી વસ્તુનો પ્રકાર કેવો છે, સ્વરૂપ કેવું છે, જેનું આપણે વેચાણ કરીએ છીએ એ નાશવંત છે. નાશવંત એટલે પેરિશેબલ ગુડ્સ કે જે અમુક સમય પછી નાશ પામી જશે, વપરાશ યોગ્ય રહેશે નહીં, કન્ઝ્યુમેબલ ફોર્મમાં રહેશે નહીં. એ સિવાય કાયમી છે કે મોસમી છે વસ્તુ, ઋતુગત છે, સિઝનલ પ્રોડક્ટ છે, એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એ સિવાય ગ્રાહક આપણને જે ઓર્ડર પ્લેસ કરે છે, જે વર્દી મૂકે છે, એ ઓર્ડરનો જથ્થો કે કદ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે કે કેમ, એ બાબતનો પણ અહીંયા તપાસ કરવામાં આવે છે. અગર વન ટાઈમ ઓર્ડર હશે તો આપણે એ રીતના આપશું. અગર આપણો કાયમી ઓર્ડર આપણને એટલા મળતા રહેશે, એ પ્રકારની કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હશે, વ્યાપારી તક હશે, તો આપણે એ પ્રકારે થોડું લિબરલી એ ડિસિઝન ઉદારતાપૂર્વક લઈશું. તો ગ્રાહકો અંગે વિવિધ માહિતી મેળવ્યા પછી દરેકની એક અલગ ફાઇલ કે કાર્ડ બનાવવામાં આવે છે એઝ પર રિક્વાયરમેન્ટ. અને જે મોટી કંપનીઝ છે એ ગ્રાહકોની અલગ અલગ કમ્પ્લીટ ફાઇલ તૈયાર કરવામાં આવે, જેમાં ગ્રાહકને લગતી A to Z ઇન્ફોર્મેશન જ્યાંથી પણ કલેક્ટ કરવામાં આવી હોય, અલગ અલગ સોર્સિસમાંથી આપણી સાથે એના ગ્રાહકના જે ટ્રાન્ઝેક્શન્સ હોય, વ્યવહારો હોય, એની જે ઇન્ફોર્મેશન હોય એમાં મેન્ટેન કરવામાં આવતી હોય. એટલે જ્યારે ગ્રાહક શાખની માંગણી કરે ત્યારે તરત જ એ ફાઇલ છે એનું સ્ટડી કરી અને પછી એના લગતું ડિસિઝન જે છે, ક્રેડિટ ડિસિઝન, એ તરત જ લઈ શકાય. તો ત્રીજા સ્ટેપમાં આ પ્રકારની બાબતો જે છે એ સમાવિષ્ટ થાય છે. ગ્રાહકને શાખ આપતી અંગે તપાસ કરવાની કે શાખ આપવાની જે કાર્યવાહી છે એમાં હજુ પણ આપણે અમુક પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ, એન્ડ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.